છે નહીં, આપણે પ્રથમ પરીક્ષા વિકાસલક્ષી અસાઇનમેન્ટ છે જેમાં આપણે પ્રકરણ નંબર 13 કરીએ છીએ. એના પછી છેલ્લો સુધારે છે. એના જો પ્રકરણ 13 વિભાગ સી કરીએ છીએ જેમાં તમારે 9 પ્રશ્નો આવશે. 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 ગણવાનો રહેશે. પ્રશ્ન ક્રમાંક રહેશે 38 થી લઈને 46. એક જરૂરી સૂચના જે તમને પાસ કરું છું બેટા, શું છે કે આપણે બોર્ડના જ જસ્ટ હમણાં જે એક્ઝામ ઓવર થશે તમારી, બરાબર, એટલે બધાની 15-17 બધાની 15-16 તારીખમાં બધાના ઓલ ઓવર ગુજરાતના સ્ટુડન્ટના પતી જશે. ત્યાર પછી જ મારે બોર્ડની એક્ઝામનો ક્વેશ્ચન પેપર લઈને આવીશ. એક જ મિનિટ બેટા, બરાબર. તો દરેકનો બોર્ડનો પેપર એટલે માર્ચના પેપર, પછી એવી રીતે 25 માર્ચ, 24 માર્ચ, બરાબર, એવી રીતે 4-5 વર્ષના કરીબન 8 વર્ષથી 10 વર્ષના આપણે પેપર સોલ્વ કરીશું. ઓકે, સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો કે જેમ અહીંયાથી હું અપલોડ કરું તરત જ તમને માહિતી મળી રહેશે. ઓકે, ચલો પહેલો પ્રશ્નનો શરૂઆત કરીશું. શું કહે છે પ્રશ્ન 1, 100 દુકાનોના દૈનિક નફાની માહિતી એકત્ર કરતા નીચે મુજબ કોષ્ટક મળે છે. આ માહિતી છે કે જે માહિતીનો બહુલક શોધો. ચલો પહેલો આપણે કોઠો દોરી લઈશું. તો બેટા અહીંથી એક કોઠો બનાવીશું. ઓકે, પછી બીજું, ચલો પહેલા આને લખી દઈશું. ઓકે, ચલો આપણે અહીં શું છે બેટા, અહીં છે આપણી પાસે નફો એટલે વર્ગ લખી શકશો. શું લખી શકાય બેટા? વર્ગ. ક્વેશ્ચન નંબર 1, વર્ગ શું છે? 0 થી 100. 0 થી કેટલા છે બેટા? 100. એટલે પછી 100 આવશે, પછી 200 આવશે, પછી 300 આવશે, ક્યાં સુધી છે? 500 થી 600, 400, 500. ઓકે, જો આપણે ફટાફટ ટેબલ બનાવી લઈશું. એવી રીતે તમારે બી ઝડપ રાખવાની બેટા સ્કૂલની એક્ઝામમાં. ઓકે, અહીં તમે પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે. 100, જો આવી રીતે 100, 100, 200, 300, 400, 500, અહીં પછી 1, 200. અહીં જોઈએ તો 3, 4, 5 અને 6 ડબલ મીંડા ડબલ 0 લખી દેવાના. ઓકે, વર્ગ. પછી દુકાનની સંખ્યા એટલે આવૃત્તિ કહેવાય, એને શું કહેવાશે બેટા? FI. ઓકે, આને વર્ગ. વર્ગ. ઓકે, FI કેટલા છે? 12, 18, 12, 18, 27, 20, 27, 20, 17, 6, 17 અને 6. ઓકે, આપણને શોધવા છે માહિતીનો બહુલક શોધો. ચલો બહુલકના પહેલા સૂત્ર લખી દેજો. બહુલક Z બરાબર શું હોય છે બેટા? Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા 2 ને H. ઓકે, ચલો એને સિલેક્ટ કરીને થોડુંક ઉપર લખી દો બેટા. ઓકે, ચલો અહીં આપણે પહેલા એને કિંમતો લખવા પડશે. આમાં સૌથી મોટી જે રકમ હોય F1, ફર્સ્ટ કોણ આવશે એને ફર્સ્ટ કહો. ફર્સ્ટ, F થી ફર્સ્ટ, F ફોર ફર્સ્ટ. એટલે એમાં ફર્સ્ટ કોણ આવશે? તો જેના હાઈએસ્ટ માર્ક્સ છે. હાઈએસ્ટ માર્ક કેટલા? 12, 18, 27, 20, 17, 6. તો હાઈએસ્ટ માર્ક્સ કોના દેખાય છે સર? 27. એટલે અહીં લખશું F1 બરાબર શું આવશે બેટા? F1 બરાબર 27. એના તરત જ નીચે મળશે F2. F2 બરાબર કેટલા મળશે? 20. F1 બરાબર F0 બરાબર શું મળશે? 18. પછી L બરાબર શું મળશે? L કોને કહેવાશે? તો જે સૌથી મોટી માહિતી હોય છે તેમાંથી આપણે L કરીએ છીએ, એને L કહીશું. એટલે L બરાબર 200. L એટલે લોઅર લિમિટનો L હોય છે બેટા. ફ્રીક્વન્સી, આ બધા ફ્રીક્વન્સી ને F1, F0 હોય છે. આનો ફૂલ ફોર્મ ફ્રીક્વન્સી હોય છે. આવૃત્તિ જેને ગુજરાતીમાં આપણે કહીશું. લોઅર લિમિટ એટલે અધ સીમા. અધ છે ને ઉર્ધ છે. અધ એટલે આગળ, ઉર્ધ એટલે પાછળ. ઓકે, H. આવી બધી શોર્ટકટ્સ જાણતા રહે. H એટલે હાઇટ્સ. અને હાઇટ ઊંચાઈ કેટલી છે? તો કેટલાનો ગેપ છે બેટા? ઊંચાઈ શોધવી હોય તો કોઈ પણ આ બે લઈ લો,
આ બે લઈ લો, તમને ઊંચાઈ મળી રહેશે. એટલે હંમેશા ઊંચાઈ 100 આવશે આ ક્વેશ્ચન માટે, માઇનસમાં નહીં આવશે કેમ કે ઊંચાઈ માઇનસમાં આવે નહીં. ચલો, બધી કિંમતો થઈ ગઈ છે તો અહીં મૂકીશું. ઓકે, ચલો આપણે અહીંથી એને આ કરી દઈશું અને એને સિલેક્ટ કરીને આ બાજુ લાવીશું. ચલો, અહીં કિંમત મૂકીશું, ગણતરી કરીશું. L1 L કેટલા છે બેટા? 200. જો બેટા એક હજુ જરૂરી વસ્તુ કહી દો, તમારો જવાબ કેટલા આવશે? તો 100% કન્ફર્મ છે કે સર જવાબ આપણે જે છે આજ 200 થી 300 ની વચ્ચે જ આવશે. કેમ સર? જો 200 થી 300 થી વધારે આવી જાય તો સમજો તમે દાખલા ખોટું કર્યા છે, કેમ કે બોર્ડની એક્ઝામમાં તમારે એટલીસ્ટ ખબર હોવી જોઈએ કે સર કેટલા કેટલા આવે. તો બહુલક યાદ રાખજો કોઈ દિવસ, પણ બહુલક શું હશે બેટા? આ 200 જે કર્યા ને સિલેક્ટ, એમાંથી 200 થી 300 ની વચ્ચે જ હોવા જોઈએ. ચલો, એટલે બધું કેલ્ક્યુલેશન થઈને શું આવવું જોઈએ? કંઈ પણ આવશે પણ 200 અને 300 ની વચ્ચે જવાબ આવવું જોઈએ. ચલો આપણે કરીશું, એટલે આપણને ખ્યાલ છે એટલે તો કોન્ફિડન્સ વધારે રહીશું. ચલો, F1 કેટલા છે બેટા? 27 માઇનસ F0 એટલે 18. ઓકે, પછી છેદમાં 2 ગુણ્યા 27 માઇનસ 18 માઇનસ F2 એટલે 20 ગુણ્યા H. H એટલે કેટલા છે બેટા? H એટલે 100. ઓકે, ચલો અહીંથી આવશે 200 વત્તા 27 માંથી 18 જશે એટલે 9 આવશે ગુણ્યા 100. ઓકે, ને 27 દુ 54 માઇનસ 8 માઇનસ પ્લસ થશે. જેમ કે પ્લસ થશે 20 અને 18 કેટલા થાય? 20 અને 18 38. એવી રીતે આ બી પ્લસ થશે બેટા. ઓકે, માઇનસ છે તો એ. ઓકે, તો અહીં કરીશું 200 વત્તા 900 ના છેદમાં કેટલા આવી જશે બેટા? બાદ કરો 4, 14 માંથી 8 જશે 6. ઓકે, 8 અને 6 14, અને અહીંયા રહી ગયા 4 માંથી 3 જશે 1. એટલે 900 ને 900 ભાગ્યા શું કરવાના બેટા? 16. 16 પચમ 80. ઓકે, બાદ કરશો 100 અને અહીંયા લખી દેજો 100. 12 અઠમ, અરે 16 નવમ, ઓકે 16 અઠમ 96. ઓકે, સોરી, આ 16 પચમ 80 હોય છે. શું હશે? 16 પચમ 80, 16 પચમ હશે 16 છંગ 96. શું આવશે? 4 પોઈન્ટ છે 0, પોઈન્ટ લગાવીને 16 દુ 32, કેટલા બચે? 8 અને 0. 16 પચમ 80. ઓકે, તો જવાબ શું આવશે? આને કટ કરીએ છીએ તો કેટલું આવશે બેટા? આ 200 તો આવડતું છે, આવતું જ છે. અને શું આવશે? 56.25 Z. જો અહીં ઘણાને કન્ફ્યુઝન થાય કે સરવાળો કરી દે, કરવાની જરૂર જ નથી. જો સમજીને લખો. ઘણા પોઈન્ટ વાળો આવે એટલે ગભરામણ થાય. જો બેટા એકદમ સિમ્પલ રીતે સમજો. 100 માં 56 રૂપિયા એડ કરી દો. 100 રૂપિયા, સોરી 200 છે, 200 માં 56 તો 256. જો ધ્યાન રાખો સર, 256 પોઈન્ટ જે પાછળ છે તે સેમ ટુ સેમ લખી દો. બરાબર, બસ. તો આ આપણે જવાબ થઈ ગયો, આ એન્સર. બરાબર, તો જવાબ ચેક કરી લઈશું. 256.25 એકદમ રાઈટ છે, એટલે સ્ક્રીનશોટ લઈ લેજો બેટા તમે. ઓકે, ચલો આને ક્લિયર કરીશું. ચલો બીજા પેજ ઉપર જઈશું. ઓકે, ચલો અહીં પણ શું કહે છે ક્વેશ્ચન? નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક શોધો. શું શોધવાના? સેમ બહુલક શોધવાનો છે. ચલો, તો વર્ગ અને આવૃત્તિ મેઇન. ચલો ક્વેશ્ચન 2. તો સૌપ્રથમ કોનો ટેબલ બનશે બેટા? વર્ગનો. પછી આવૃત્તિ. શું? આવૃત્તિ એટલે FI. ઓકે, ચલો અહીંથી આપણે લાઈન દોરી દઈશું. ઓકે, શું છે? ચલો પહેલા માહિતી લખી દઈશું.
ઓકે, વર્ગ 0 થી 15 છે. શું છે બેટા? 0,15 પછી 15, 30, 15, 30, 0 થી 15, 15 15 હશે. 0 15, 15 દુ 30, 15 તાલી 45, 15 ચૌક 60. કેટલા સુધી છે બેટા? 90, 75, 15 છક્કા 90. ઓકે, 15 30, 45, 60, 75, 75 પછી 90 પછી 105. યસ, 105 છે. આમાં આવૃત્તિ શું છે? તો કઈ નહીં, આવૃત્તિ આપણે લખી દઈશું બેટા. ઓકે, આવૃત્તિ 4 5 4 4 5 23 45, 23 45, 66, 42, 15. ઓકે, આપણે ઝેડ નો સૂત્ર શું છે? તો ઝેડ નો સૂત્ર હોય છે બેટા, આપણે ઝેડ ઇક્વલ ટુ લખીએ છીએ એલ વત્તા F1 માઇનસ F0. જો સૂત્ર તમને યાદ કરવામાં તકલીફ હોય તો કઈ રીતે કરશો? બધે જ એફ લખી દો. એફ 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 ગુણ્યા એચ હોય છે. બધે જ માઇનસ મૂકી દો. 1 0 10, અહીં પણ 10, 100 ને 10 10 બે વખત, 10 10 બે વખત, અને અહીંયા બે વડે રહેશે જ. ચલો, તો અહીંથી આપણે સૌપ્રથમ F1 કોણ હોય છે? ફર્સ્ટ. આવૃત્તિમાં ફર્સ્ટ કઈ રીતે કોણ આવે છે સર? જે હાઈએસ્ટ માર્ક્સ હશે. જો 4 5 23 45 66 42 15, તો સૌથી મોટી કિંમત કઈ છે? તો આ છે આપણી પાસે. એટલે L બરાબર લખીશું, સોરી, F1 બરાબર શું લખશું? F1 બરાબર 66, F0 બરાબર શું આવશે? F2 બરાબર શું આવશે? 42, F0 બરાબર શું આવશે? 45, L બરાબર શું આવશે? L લોઅર લિમિટ, અધસીમા કેટલી છે બેટા? 60. પછી H છેલ્લે શું લખવાના? H કેમ છેલ્લે H આવે એટલે છેલ્લે H જ લખવાનો. L સૌપ્રથમ આવે એટલે L સૌપ્રથમ લખું છું. આ સિરિયલ વાઇઝ છે. L સૌપ્રથમ L, પછી F0 F1 F2 એવી રીતે લખી શકશો. H ઊંચાઈ કેટલાની છે? તો દેખાય છે કે આપણે ઊંચાઈ કેટલાની છે? 15 15 ની. કશે પર તમે કરી લેજો, ઊંચાઈ કેટલી આવશે બેટા? 15. આપણને લગતી જ ફેરી ધ્યાન આવી જાય, 15 30 45 એવું. બસ બધું ઉચકીને કિંમત અહીંયા મૂકી દઈશું. સો Z બરાબર L. અચ્છા, જવાબ કેટલા આવશે સર? 60 થી લઈને 75 ની વચ્ચે આવશે. જવાબ કેટલા આવશે? તો જવાબ આવશે સર 60 થી લઈને 75 ની વચ્ચે. કઈ રીતે ખબર પડી? આજ જે આપણે ફકરો આવી જાય 60 થી 75, એમાં જ જવાબ 100% આવશે. ધ્યાન રાખજો, તો તમને આઈડિયા આવી જશે કે સર બહુલકનો જવાબ કેટલું આવશે. ઓકે, એટલે એટલું બધું કન્ફ્યુઝન નહીં રહેશે. ચલો, L ની કિંમત 60 વત્તા F1 કેટલા છે? 66 માઇનસ F0 એટલે 45, પછી 2 ગુણ્યા 66 માઇનસ 45. આ જ વસ્તુ લખીને કોપી પેસ્ટ કરવાના છે નીચે. માઇનસ F2 એટલે 42 ગુણ્યા H એટલે 15. ઓકે, ચલો, Z બરાબર 60. 6 માંથી 5 જશે 1, 6 માંથી 4 જશે 2 વત્તા ગુણ્યા 15. 15 ને એમને એમ જ લખી દેજો બેટા, ગુણાકાર કરતા નહીં. હા, છેલ્લે કેસ આનો ડબલ. 6 દુ 12 ને 2 વધી 1, 6 દુ 12 1 13 માઇનસ 5 ને 2 7, 5 ને 4 ને 4 8. બરાબર. ઓકે, 132 માઇનસ કરી દેજો. 132 માઇનસ 87, 5. અહીં 12 માંથી 8 જશે 4. ઓકે, જો થોડુંક હું સિલેક્ટ કરીને ઉપર લઈ લઉં છું બેટા.
21 ગુણ્યા 15 ને છેદમાં 45. જો 15 તાલી 45 બેટા સિમ્પલ છે કેલ્ક્યુલેશન. 3 સતમ 21 એટલે z બરાબર શું મળશે? 60 વત્તા 7 એટલે z બરાબર 60 ને 67. આ આપણે જવાબ છે બહુલક છે. કીધું હતું ને 60 થી 75. જો 60 થી 75 ની વચ્ચે આવી ગયો જવાબ એટલે તમને જવાબ ખબર રહેશે બેટા બહુલકનો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ઓકે ચલો એને ઇરેઝ કરી દઉં છું. ક્વેશ્ચન નંબર 3 જો શું છે? કોષ્ટક નીચે કોષ્ટકમાં 55 વિદ્યાર્થીઓની ઊંચાઈ દર્શાવેલ છે. 140 42 થી લઈને છે વિદ્યાર્થીઓની ઊંચાઈનો બહુલક શોધો. શું છે? 140 કઈ છે બેટા? એક મિનિટ. ક્વેશ્ચન નંબર 3 ને સિલેક્ટ કરીને ઉપર કરવા પડશે. તો જો પહેલાને વર્ગ કહીએ છીએ બેટા, ધ્યાન રાખજો. હંમેશા શું કહીશું? પહેલાને વર્ગ અને પછી શું આવશે? આવૃત્તિ. ઓકે કેટલા છે બેટા? 140 થી 42. 140 થી 142. ઓકે 100 પછી 42 છે. ચલો 1 4 4 14 4 ને પછી 6 ફરીથી 14 લખો. 6 ને 8 બે સરવાળો કરો. 4 સોરી 50 આવી જશે એટલે 50. ક્યાં સુધી છે બેટા? 152 અને 154. 152 154 ધ્યાન રાખજો. ચલો એને થોડું ખેંચી લઈશું. ચલો પછી ડેશ 142 એક 4 ને શું બનશે? 4 છેલ્લે 1 4 આ જ સંખ્યા હોય છે એટલે 6 લખી શકશો. પછી 1 4 8 1 50 1 52 1 54 એટલું છે. 54 થી 56 સુધી છે. 1 5 6. ચલો આવૃત્તિ એટલે FI કહેવાય છે બેટા. ક્લાસને સી કહી શકાય એટલે વર્ગ કહેવાય. FI કહેવાય નહીં. હા ધ્યાન રાખજો. FI છે, F1 નથી. હા ધ્યાન રાખજો. 4 6 9 શું છે બેટા? 4 6 9 12 9 12 9 7 3 7 3 5 નો બહુલક શોધો. એટલે શું લખશો? બહુલક. તો બહુલકનો સૂત્ર છે આપણી પાસે. ચલો અહીંથી હું કોપી પેસ્ટ કરીને લઈ આવું છું. ઓકે કશે જ નથી. ચલો લખવા જ પડશે. Z બરાબર શું હોય છે? Z બરાબર બહુલકનો સૂત્ર L વત્તા F1 માઇનસ F0 ડિવાઈડ બાય F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H અને અહીંયા 2 હોય છે બેટા. નહીં તો F લખજો. મેં એવી રીત બી શીખાડી છે, જોજો મારા વિડીયોમાં. ચલો એમાં શું લખશું? સૌપ્રથમ F1 સૌથી મોટી સંખ્યાને ફર્સ્ટ કહીશું
આમાં જો સૌથી મોટી સંખ્યા કઈ છે? બે આંકડાવાળા 12 જ છે, એટલે એને પેલા આવું કરજો. એટલે લખશો F1. F1 કોણ છે? ફર્સ્ટ કોણ છે બેટા? 12. સૌથી હાઈએસ્ટ માર્ક કોણ છે? 12. એટલે પછી F2 કોણ છે? એના જસ્ટ નીચે આવશે, એટલે એ કિંમત છે 9. પછી H આવી જશે. H ઊંચાઈ કેટલાની છે? તો જોઈ લીધું આપણે, બબ્બેનો ગેપ છે એટલે 2 આવશે. પછી F0 શું છે? તો F0 છે 9. ઓકે. L શું છે? તો L આપણે જે સિલેક્ટ કરીએ છે 146. તો આપણું જવાબ કેટલું આવશે? 146 થી લઈને 148 ની વચ્ચે. ચલો આ સૂત્ર પર મૂકીને લાવવાનો કરીશું, એટલે આપણને જવાબ તો ખબર છે સર 100 ને ચલો ઓકે. એ ક્વેશ્ચન રહી ગયું છે કે એક જ મિનિટ યાર, આપણે એના પહેલા કયો ક્વેશ્ચન કર્યા હતા? શો એક જ મિનિટ. હા ઓકે ચલો ને જોઈશું. આ છે કયો નંબર? ક્વેશ્ચન નંબર 4 છે બેટા. આ ક્વેશ્ચન નંબર 4 છે, તો પછી કઈ નહીં, ચલો ને કરીશું આપણે. આ 4 છે. હા, ક્વેશ્ચન નંબર 4. ઓકે ચલો. ઓકે એલ કેટલી છે બેટા? 146. 146 પ્લસ F1 કેટલા છે? 12 માઇનસ 9. 12 માઇનસ 9, સોરી F0 કેટલા છે? 9. અચ્છા, બંને 9 9 છે એટલે 9 ગુણ્યા H ઊંચાઈ કેટલી છે બેટા? તો 2 ની ગેપ છે ને. ચલો 146 વત્તા 12 માંથી 9 જશે તો કેટલા હશે? 3 ગુણ્યા આ 2 સાથે ગુણાકાર થઈ ગયા, ગુણ્યા 2 તો રહેશે. 12 દુ 24 માઇનસ 9 ને 9 18. ઓકે, એને એમને એમ જ રહેવા દેજો બેટા. 24 માંથી 18 જશે, કેટલા આવશે? 6. 3 એકા 3, 3 દુ 6, 2 થી 2 ઉડી ગયો, એટલે શું આવશે? 146 વત્તા 1. Z બરાબર, તો Z બરાબર શું આવશે? 146. ઓકે, આ ધ્યાન રાખજો. 146 કરીશું આપણે. ઓકે ચલો ને, ત્રીજો પ્રશ્ન રહી ગયો છે, એને પછી કરીશું જ. ચલો આપણે નેક્સ્ટ પેજ પર જઈશું. ચોથું થઈ ગયું, પાંચમો કરીશું. આમાં પણ આપણે બહુલક શોધવાના છે. ચલો ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન 5, નીચે આપેલા વિતરણનો બહુલક શોધો. વર્ગ છે, આવૃત્તિ છે. તો બે વસ્તુઓ છે, તે આપણે એને લખી લઈશું. ઓકે, વર્ગ અને આવૃત્તિ. આવૃત્તિ એટલે FI. ઓકે, અહીં 20 થી 30 છે વર્ગ. 20 30, પછી આવશે 30 40 50 60 70 80 સુધી છે. 30 40 50 60 70 80 અને 90. ઓકે, 8 12 8 12 27 43 55 37 18. ઓકે, 37 18. એક જ મિનિટ બેટા, આપણે અહીંયાથી ઝેડનો સૂત્ર લઈ લઈશું. ઓકે ચલો આપણે એને
ઓકે, એને ઇરેજ કરી દઈશું અને વચ્ચે માઇનસ. ચલો, તો એમાં સૌ પ્રથમ F1 કોણ આવે છે? ફર્સ્ટ કોણ આવે છે જે સર સૌથી હાઈએસ્ટ હશે? હાઈએસ્ટ કોણ છે બેટા? 55 દેખાય છે સર. 43 મોટી છે પણ એનથી મોટી 55 છે, એટલે 55 ને આપણે આવું રાઉન્ડ કરીશું. ઓકે, એની પછી લખીશું F1 ફર્સ્ટ, એટલે 55 કઈ છે? 55. પછી એના ઉપર આવશે F0, શું આવશે? એ 43. પછી L આવશે. L કેટલું આવશે? 60. F2 શું આવશે બેટા? તો ખબર છે એને નીચેની કિંમત, તો 37. ઓકે, H કેટલા છે બેટા? વર્ગ કેટલા વધે છે? મેં કીધું 10 વધે છે, એમાં જોઈને ખબર પડી જાય છે આપણે. ઓકે, બસ, તો બધી ઉચકીને અહીંયા આપણે જવાબ કેટલા આવશે? 60 થી 70 ની વચ્ચે આવશે. ચલો, Z બરાબર L. L શું છે બેટા? 60 છે, વત્તા F1 55 માઇનસ 43. સેમ વસ્તુ કોપી કરવાની બેટા. 55 માઇનસ 43 માઇનસ 37, એટલે ખાસ ધ્યાન રાખજો ગુણ્યા 2 હોય છે બેટા. અને H એટલે કેટલાનો છે? વર્ગ કેટલાના છે બેટા? 10 વધતું છે. ઓકે, સોરી, અહીં 10 આવશે. હા, એટલે કેટલાનો ગેપ છે બેટા? 10 નું. 20 થી 30 એટલે કેટલાનો ગેપ છે? 10 નો ગેપ છે. ઓકે, સો Z બરાબર 60 વત્તા 43. 55 માંથી 5 માંથી 3 જશે, શું આવશે બેટા? 2. 5 માંથી 4 જશે, આવશે 1. 55 પાંદુ 10 ને પાંદુ 10. 7 ને 3 10 ને 0 વધી 1. 4 ને 3 7 ને 1 8 ગુણ્યા 10. Z બરાબર 60 પ્લસ, એટલે 12 ગુણ્યા 10 લખી દો, અને છેદમાં 80 માંથી 10 જશે, કેટલા આવશે બેટા? 30. જો 0 થી 0 ઉડી જશે, 0 થી 0 ઉડી ગયું, પછી 3 ચૌક. ઓકે, Z બરાબર શું આવશે? 60 ને 4 64. તો જવાબ સાચું છે. યસ, 100% સાચું છે, કેમ કે 60 અને જવાબ કેટલો આવવાનો? 60 અને 70 ની વચ્ચે. તો 60 અને 70 ની વચ્ચે તો છો 64, એટલે જવાબ 100% આપણું સાચું છે. ચલો, નેક્સ્ટ દાખલા કરીશું, છઠ્ઠો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો, બસ આને રફ કરીશું, અને આ કરીશું માં શું છે? મધ્યક શોધવાનો શું. હમણાં આવશે દાખલા મધ્યકનું. ચલો, તો આપણે શું કહે છે આ દાખલા વાંચી લઈશું. 400 ટીવીની પિક્ચર ટ્યુબની આયુષ્ય તપાસવામાં આવ્યું અને તેનું પરિણામ નીચેની આવૃત્તિ મુજબ મળેલ છે. ઓકે, આયુષ્ય છે પિક્ચરની ટ્યુબની સંખ્યા છે. પિક્ચરની ટ્યુબનો આયુષ્યનો મધ્યક શોધો. શું શોધવાનો? મધ્યક એટલે x બાર. તો જો બેટા, x બાર એટલે આપણે સૌથી ઈઝી શું પડે છે? તો FI UI બરાબર. તો અહીં હું સૂત્ર એનાથી જ કાઢીશું. x બાર બરાબર શું સૂત્ર હોય છે બેટા? A વત્તા સિગ્મા FI UI ડિવાઈડ બાય સિગ્મા FI ગુણ્યા h. બરાબર, તો એટલે આપણને A F બધું શોધવું પડશે. ચલો, તો આપણે ટેબલ બનાવીશું. જો બેટા, અહીં ટેબલમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ અસતત આવૃત્તિ વિતરણ છે. શું છે બેટા? અસતત. કેમ? 300 થી કેટલા છે? 399. અહીં કેટલા થઈ ગયા? 400. જો અહીં શું કહેવાય? અધસીમા અને ઉર્ધ્વસીમા સરખું નથી. શું? અધસીમા અને ઉર્ધ્વસીમા સરખું નથી. સો ધ્યાન રાખજો, એવા દાખલાને ખાસ ધ્યાન રાખજો, બોર્ડમાં ખાસ IMP હોય છે બેટા. એના માટે શું કરવા પડે? પહેલા અધ અને ઉર્ધ્વ સીમા સરખું કરવા પડશે. કઈ રીતે કરીએ છીએ એની થોડીક નોલેજ છે, એ ધ્યાન રાખજો. શું છે બેટા? 300 થી કે છે 399 છે. જો પછી અહીંયા આવશે 399 થી 499.
બરાબર જુઓ 300 થી 399 400 થી 499 એમાં જો આ બે વચ્ચે આ અને આ વચ્ચેને કેટલા ગેપ છે બેટા એક એટલે શું કરવાનું હંમેશા ધ્યાન રાખજો પેલા માઇનસ પછી પ્લસ શું ધ્યાન રાખવાનું પેલા માઇનસ પછી પ્લસ કેટલા આ બે માં ઓકે સોરી અહીં ખોટું છે અહીં 400 આવશે બેટા શું આવશે 400 એટલે જો 300 થી 400 આ 300 થી 400 એટલે 100 વધે છે જો તો આ બે માં ગેપ કેટલાના છે સર 100 ના 400 માંથી 399 ગેપ કરશો કેટલા આવશે 1 ને આ બે વચ્ચેનો ગેપ હતો એટલે બે વડે ભાગીને કેટલા લાવો છે બેટા 0.5 દશાંશમાં 5 એટલે ધ્યાન રાખજો આ બે વચ્ચેનો ગેપ 0.5 કેમ એકમાંથી 0.5 માઇનસ કરો છો અને એકમાં પ્લસ કરો છો બસ આ જ રીઝન છે ઓકે આ બે અધર સીમા ઉર્ધ્વ સીમા વચ્ચેનો ગેપ કેટલા છે બેટા એકનો એકને આ બે વસ્તુઓ છે બે રકમ છે એટલે બે વડે ભાગવાનો એવરેજ લઈએ છીએ શું કહેવાય એવરેજ એટલે આપણે સરેરાશ લઈએ છીએ સરેરાશથી કરીએ છીએ એટલે પહેલી કિંમત હંમેશા 0.5 માઇનસ હશે અને 0.5 પ્લસ થશે જો આ જાણકારી તમને નોલેજેબલ લાગી હોય તમારી જાણકારીમાં વધારો કર્યો તો ચોક્કસથી લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો ચલો એને હમણાં ટેબલ બનાવીશું ખાસ બેટા આ સમજ પડી ગઈ હશે ચલો તો અહીં છે વર્ગ ફરીથી એ કહી શકશું ક્વેશ્ચન નંબર શું લખશું ક્વેશ્ચન નંબર 6 એક બનશે ટેબલ વર્ગનો બીજું બનશે બેટા આવૃત્તિનો ઓકે પહેલા આ બે ટેબલ બનાવી દેજો એમ તો બીજા અલગ અલગ ટેબલ બી બનશે ઓકે જોઈએ પહેલા વર્ગ ચલો અહીંથી આવું કરી દઈશું વર્ગ શું છે તો જો અહીં પહેલા કિંમતમાં માઇનસ એટલે શું થશે બેટા 299 299.5 ડેશ 300 ચલો થોડીક આગળથી લખવું પડશે બેટા 299.5 ડેશ કેટલા છે 399 તો પહેલી વસ્તુમાં માઇનસ બીજી વસ્તુમાં પ્લસ એટલે 399 છે તો 399 લખો 399.5 ઓકે જસ્ટ એક મિનિટ થોડુંક અગાડી લઈ લઉં છું બેટા એને એફઆઈ એક્સઆઈ ચલો ને કઈ નહીં થઈ જશે ચલો અહીં પછી બે વધારજો 3 4 5 6 7 8 9 10 8 3 4 5 6 7 8 9 10 11 શું છે બેટા 99.5 99.5 આ ધ્યાન રાખજો થોડુંક સ્પીડથી બનાવજો બેટા બરાબર 99 પેલા 99 લખી દઉં છું બેટા જેમ તમને ઈઝી લાગે તેવી રીતે મેથડથી ગણજો પોઈન્ટ 5 5 5 5 5 અહીં ડેશ 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 ઓકે 3 છે 4 આવશે 5 આવશે 6 આવશે 7 આવશે 8 9 10 11 આ જ છેલ્લે છે ને ચલો કઈ નહીં જોઈ લઈશું 99 99 લખતા જઈશું ઓકે ઓકે તો અહીં શું છે બેટા 1100 થી 1199 તો બસ 1100 થી 1111 બસ આ છેલ્લે જ છે બેટા મારા ખ્યાલથી 1199.5 ચલો એફઆઈ લખીશું આ એફઆઈ એટલે આવૃત્તિ 14 16 શું છે બેટા 14 46 58 76 68 62 48 22 પછી 6 ઓકે
ચલો એનો મધ્ય કિંમત શોધીશું. શું શોધીશું બેટા? મધ્ય કિંમત. એમાં મધ્ય કિંમતમાં શું રહેશે બેટા? એમાં ડાયરેક્ટલી તમારે જો આ 300 એટલે સમજો આ 399 છે. હા, એમાં ધ્યાન રાખજો થોડું કहीं સેજ કઈ નહીં, કટ થતું જ નથી, રહેવા દેજો. અહીં સમજો 300, આ સમજો 400. તો જો આ બેનો સરવાળો કરજો, શું થશે બેટા? 299.5 અને 399.5 એક કરીને બતાવી દઉં છું. 5 ને 5 10 ને 0 વધી 1, 9 ને 9 18, 18 ને 9 19. ઓકે, 9 9 18 ને 1 19, 9 વધી 1, 9 9 18 ને 1 19 ને 9 વધી 1. ઓકે, 3 ને 2 5, 5 ને 3 ને 2 5, 5 ને 1 6, 699. 699 શું આવશે બેટા? 699 નો અડધું 600, 600 નો અડધા 300 અને 99 નો અડધો 45.5 બરાબર 49. જો એના અડધા કરજો 3 4 ને 9.5 આવશે બેટા. એટલે જો અહીં લખું છું 3 4 9.5, એને શું લખશો? XI એટલે કાં તો મધ્ય કિંમત. મધ્ય કિંમત 3 પછી શું લખશો? 4 5 6 7 8 9 10 11 પછી 49. બધામાં સેમ વસ્તુ કોમન આવશે ખાલી. ઓકે, 49.5 49 49 49 49 49 49 0.5 0.5 0.5 0.5. ઓકે, પછી મધ્ય કિંમત પછી શું શોધશો બેટા? હમણાં અહીં તમે કયા મેથડથી શોધશો તે જરૂરી છે. તો અહીં આપણે યુઆઈ મેથડથી શોધીશું. તો યુઆઈ બરાબર લખીશું XI માઇનસ A ને છેદમાં H, પછી આવશે FI ઇન્ટુ DI, સોરી FI ઇન્ટુ UI. ઓકે, ચલો એમાં એકદમ ઈઝી હોય છે બેટા આ મેથડ. 1 2 3 4 5 6 7 8 9. તો વચ્ચે કઈ કિંમત આવશે? આ આવશે 1 2 3 4 1 2 3 4. એની સામે લખશો 0, પછી 1 એટલે શું લખજો? અહીં 1 સોરી 1 2 3 4 પછી 1 2 3 4. અહીં નીચે હંમેશા 0 ને નીચે પ્લસમાં આવશે, 0 ને ઉપર હંમેશા માઇનસમાં જ આવશે. પછી FI આવૃત્તિને શું કહેવાય બેટા? એને FI પણ કહેવાય છે. એટલે ધ્યાન FI ગુણ્યા UI એટલે આ બેને ગુણવાનો, ખાસ ધ્યાન રાખજો. આ બે ગુણીને અહીં લખવાનો. એટલે 14 4 56 46 46 18 46 18 ને 8 વધી 1 4 12 ને 1 13 પછી 58 દુ 16 8 દુ 16 ને 6 વધી 1 5 દુ 10 1 11. ઓકે, પછી 76 1 76 પછી 0 6 62 1 62 48 દુ 96 22 40 66 66 6 14 24. જો બેટા ધ્યાન રાખજો. એટલે એને લખશો સિગ્મા FI UI બરાબર શું થશે? એટલે બધા માઇનસને એક સાથે લઈ લેજો અને બધા પ્લસ વાળાને એક સાથે. જો બેટા હું કેલ્ક્યુલેશન કર્યો જ છે બેટા, એ કહી રહ્યો છું તમને બરાબર. અહીં આવશે 3 અહીં આવશે 3 8 6. આનો સરવાળો શું આવશે? 3 8 6. કેમાં? માઇનસમાં મોટી સંખ્યા છે એટલે ધ્યાન રાખજો. અને આનો સરવાળો આવશે 248. 248 કેલ્ક્યુલેશન કર્યો છે બેટા. આ પ્લસમાં છે, આ બધા પ્લસમાં છે, આ બધા માઇનસમાં. જો પ્લસ માઇનસ માઇનસ 8 માંથી 6 જશે, સોરી 16 માંથી 8 જશે, 8 આવશે બેટા. એને એક આપી દીધું 7, 7 માંથી 4 જાય 3. ઓકે, બસ 1 શું આવશે? 129 કોના? માઇનસ માઇનસ 129. ઓકે,
પછી શું કરવા પડશે? આના સરવાળા અહીં આવશે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ આ બધાના સરવાળો કરશો તો આપણને મળશે 400. આ બધાને સરવાળો કરી લેજો, 400 મળશે બેટા. ઓકે, તો બસ અહીં આપણે સૂત્ર પર મૂકીશું. આ બધું હું ઇરેજ કરું છું બેટા. x બાર બરાબર, ચલો એ, આના બી જવાબ જો કીધું બેટા, આના બી જવાબ ક્યાંથી આવશે? એટલે 700 થી લઈને 800 ની વચ્ચે, 700 થી લઈને 800 ની વચ્ચે. ચલો એ ની કિંમત કઈ છે? એને એ કઈ છે એ કેટલો છે? 749.5 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ શું કેટલું છે? -138. -138 ને છેદમાં 400 ગુણ્યા h ની કિંમત કેટલી હોય છે બેટા? અચ્છા, તમારે અહીં એક વખત શું કરશો? લખી દેજો. એ બરાબર કેટલા આવ્યા? એ બરાબર લખી શકશો 749.5. ઓકે, પછી સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે બેટા? સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આવ્યા? -138. ઓકે, પછી સિગ્મા એફઆઈ બરાબર કેટલા છે? એ છે કુલ ટોટલ 400. બધાને ટોટલ કરજો, 400 જ આવશે. એ યાની કે 1 2 3 4 એટલે ચોથી કિંમત h બરાબર કેટલા છે? દેખાય છે 100 છે. કેટલા વધે છે બેટા? 100. આ 100 વધે છે ને 3 4 5 એટલે એટલું. ઓકે, બસ તો અહીં મૂકીને એને ગણીશું. ચલો સિલેક્ટ કરીને થોડુંક ઉપર લઈ લઉં છું બેટા. ચલો x બાર બરાબર આવશે ગુણ્યા h કેટલા છે બેટા? 100 એટલે 400. તો જો 0 થી 0 ઉડશે, બીજા 0 થી બીજા 0 અને 138 138 માંથી 138 ને 4 વડે ભાગી દઈશું. 4 તાલી 12, 1 આવશે 8 આવશે. શું આવશે? અને 8 4 4 14 16 શું આવશે? 2.0 4 પચમ 20 એટલે શું આવશે બેટા? 34.5. ઓકે, હું અહીંયાથી રફ કરી દઉં છું. 749.5 પ્લસ માઇનસ આ સંખ્યા ધ્યાન રાખજો, મોટી સંખ્યા માઇનસમાં છે એટલે માઇનસ થશે. પ્લસ માઇનસ માઇનસ 34.5. ઓકે, ચલો એને બાદ બાકી કરશું. 749.5 માઇનસ 34.5. જો કઈ રીતે કરવા? પોઈન્ટ નીચે બેઠું પોઈન્ટની સંખ્યા મૂકી દો, એની આગળ બે સંખ્યા છે, એની આગળ પોઈન્ટની આગળ બે સંખ્યા લખી દીધું છે. આ માઇનસમાં છે એટલે માઇનસ કરશું. 0 આવશે, પોઈન્ટ 9 માંથી 4 જશે, 9 માંથી 4 જશે કેટલા આવશે બેટા? 5. 4 માંથી 3 જશે 1, 7 ને 7 એટલે શું આવી ગયું? x બાર બરાબર આપણી કિંમત આવી ગઈ 715. એટલે આ આપણી કિંમત આવી ગઈ છે. ઓકે, અહીં મેં ઇરેઝ કરી દઉં છું બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો, એકદમ સાચું જવાબ છે બેટા. ઓકે, ચલો નીચે આપેલા ક્વેશ્ચન નંબર 7 છે. ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો. સિમ્પલી શું કહે છે બેટા? મધ્યક શોધો. ઓકે, તો વર્ગ છે, આવૃત્તિ છે. ચલો આપણે ફટાફટ પહેલા વર્ગ અને આવૃત્તિ દોરી લઈશું. ક્વેશ્ચન 7 અહીં આવશે વર્ગ, પછી આવશે ઓકે વર્ગ આવશે ને આવૃત્તિ આવશે. શું આવશે? આવૃત્તિ. ઓકે, બીજું શું આવશે? જસ્ટ એક જ મિનિટ બેટા, આને થોડુંક હું એમ કરી દઉં છું. ઓકે, ચલો કેમ કે અહીંયા ટેબલ મોટું બની શકશે. આવૃત્તિ જો બેટા, અહીંથી આપણે આવૃત્તિ પછી શું આવશે? મધ્ય કિંમત આવશે. ઓકે, ચલો એને લખી દઈશું. આવૃત્તિ, આવૃત્તિ એટલે બેટા ધ્યાન રાખજો f, વર્ગ એટલે c, વર્ગ આવૃત્તિ. અહીં આવશે મધ્ય કિંમત. શું આવશે? મધ્ય કિંમત, જેને શું લખાય છે? xi પણ લખાય છે. પછી અહીં આપણે ધારેલ પદ વિચલનની રીતથી શોધીશું એટલે આવશે ui બરાબર xi માઇનસ a છેદમાં h અને અહીં આવશે fi ઇન્ટુ ui.
ચલો અહીં પહેલા સમજી લો આ અસતત આવૃત્તિ છે. શું છે બેટા? અસતત આવૃત્તિ. તો પહેલા એને બેટા અસતત ને પહેલા સતત બનાવશો. શું બનાવશો? અ નીકળી જશે એટલે સતત. સતત એટલે કન્ટિન્યુ. સતત આવૃત્તિ વિતરણ. સતત આવૃત્તિ. સતત એટલે કન્ટિન્યુ. જેમ કે રીતે બેટા 10, 10 થી 20, 20 થી કેટલું થાય? 20 થી 30. એટલે જ્યાંથી પૂરું ખતમ થાય છે ત્યાંથી શરૂઆત થશે એટલે સતત. સતત એટલે કન્ટિન્યુ બેટા. અહીં જુઓ 21 થી લઈને કેટલું છે બેટા? 21 થી લઈને કેટલા છે? 25. ઓકે, ને અહીંયા કેટલા છે? 26 થી લઈને 30 છે. ઓકે, તો અહીંયા જોશો તો પહેલા તો 5 5 વધે છે. 21 થી એને બે બાદ બાકી કરી દો. 2 થી 2 ઉડી જાય, 6 - 1 એટલે 5. હમણાં જો અધસીમા અને ઉર્ધ્વસીમા કેવા છે? અલગ અલગ. અધસીમા ઉર્ધ્વસીમા અલગ અલગ છે. એટલે શું કરશો? મેં કીધેલું પહેલા એના પહેલા છઠ્ઠા દાખલામાં પહેલામાં પોઈન્ટ -5 કરીશું, 0.5 અને +0.5 કરશો બીજા કિંમતમાં. બીજા કિંમતમાં પ્લસ કરશો, પહેલી કિંમતમાં માઇનસ. એટલે કઈ વધારે? આ ખાસ ધ્યાન રાખજો, બહુ ખૂબ જ જરૂરી છે. આવા દાખલા જો બોર્ડમાં પૂછાય છે તો છોકરા થોડુંક ગલતી કરે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો બેટા જે 21 છે ને 21 માંથી 0.5 ઓછું કરશો. શું? 21 માંથી -5 એટલે આવશે 20.5 અને બીજામાં તો ખાલી પ્લસ કરશો એટલે 25.5 થશે. એટલે એકમાં જ ખાલી કરવાનું છે. સો અહીં લખશો 20.5 ડેશ. કઈ છે? 25. તો શું આવશે બેટા? 25.5 20. તો અહીંથી સતત થઈ જશે 25 30 35 40 45. ક્યાં સુધી છે બેટા? 50 થી લઈને 55. ઓકે, 0.5 0.5 0.5 0.5 0.5 પછી ડેશ 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 ડેશ. અહીં શું થશે બેટા? 30 થઈ જશે. શું થશે? જો 30 30.5. શું આવશે બેટા? 30.5 પછી 35 40 45 50 55.5 0.5 0.5 0.5 ઓકે. આવૃત્તિ એટલે એફઆઈ. એફઆઈ કેટલી છે બેટા? 18 32. શું છે બેટા? 18 32 30 40 40 25 15 25 15 40. છેલ્લે શું આવશે? સિગ્મા એફઆઈ. શું આવશે બેટા? સિગ્મા એફઆઈ એટલે બધાનો સરવાળો. એ તો પછી કહીશું. મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે આ બંનેનો સરવાળો ને છેદમાં 2. 20 ને 20 40, 40 ને 5 45, 45 ને 1 46. આ ટોટલ બંનેનો મળી ગયેલા. જો 25 ને 20, 25 ને 20 કેટલા થાય? 45, 45 ને 0.5 0.5 46, 46 નો અડધા. મધ્ય કિંમત એટલે અડધા એટલે 23 આવશે. પછી જોશો કેટલા વધે છે બેટા? 5 5. તો 23 માં 5 કરશો 28, પછી 33, આ 3 8 એટલે 3, પછી 3 એટલે 4 આવશે, 8 એટલે 4 આવશે અને 5 એટલે 3 આવશે. ઓકે, જો આપણે ધારેલ મધ્યકની રીતથી ગણીશું. શું ગણીશું બેટા? ચલો ધારેલ મધ્યકની રીતથી. તો આ બધા હટાઈ દઉં છું. આઈ હોપ કે તમે એને નોટ કરી લીધી હશે. ચલો આને મેં સિલેક્ટ કરીને થોડું ટૂંકું કરી દઉં છું બેટા. ઓકે, અહીં આપણને એ લખીશું. એ કોને કહેવાશે બેટા? એ વચ્ચેની કિંમતને. એ કોઈને બી ધારી શકશો. એ એટલે એઝ્યુમ, ધારેલ. ધારેલ એટલે કોઈને બી ધારશો તો પણ આવશે, પણ આપણે ગણતરી સહેલું બને એટલે વચ્ચેની કિંમત એ છે. 1 2 3 4 5 6 7. એટલે 1 2 3 આ આવશે. એટલે ધ્યાન રાખજો. અહીં આવશે એ, એની સામે લખશો 0, અહીં 1 2 3 માઇનસ માઇનસ માઇનસ, અહીં ફરીથી 1 2 અને 3. હું 0 થી ઉપર માઇનસમાં, 0 થી નીચે પ્લસમાં, દરેકમાં આવશે. એ એટલે ધારેલ હોય છે, એઝ્યુમ.
કોઈને બી ધારશો તો પણ આવશે, પણ આપણે સારું લખાય એટલા માટે એવી રીતે લખીશું. પછી શું છે એફઆઈ ઇન્ટુ યુઆઈ. એફઆઈ કઈ છે બેટા? આ એફઆઈ છે. યુઆઈ ગુણાકાર કરીને અહીંયા લખવાનો. એટલે 18 તાલી 54, 32 દુ 64, 30 એકુ 30 એટલે -30. શું આવશે? 30. પછી 40 ગુણ્યા 0 એટલે 0. પછી 25 એકુ 25. ઓકે, 15 દુ 30, 4 તાલી 12, 120. ઓકે, શું કરશો? બધા માઇનસ ને એક સાથે. 4 ને 4 8. ઓકે, 6 ને 3 9, 9 ને 5 14, 148. અહીં 3, 12 ને 3 15, 15 ને 2 17 અને 5. આ પ્લસનું પ્લસ માઇનસ માઇનસ એટલે 15, 15 માંથી 8 જશે 7. અહીં આપી દીધું 6, 6 માંથી 4 જશે 2. એટલે શું આવશે? તો અહીં લખી શકો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર કેટલું આવશે બેટા? 27. એટલે આ ખાસ ધ્યાન રાખજો. 175. તો આપણે સૂત્ર લખશું. ચલો અહીંથી આ બધું હટાવી દઉં છું. એટલે માઇનસ પણ ઓકે, અહીં પહેલા આપણે કિંમતો લખી દઈશું. એ બરાબર કેટલા છે? તો એ બરાબર છે 38. ઓકે, પછી આપણે x બારનો સૂત્ર શું હોય છે? મધ્યકનો સૂત્ર હોય છે. ધારેલ મધ્યકનો સૂત્ર a વત્તા સિગ્મા એફ આઈ યુઆઈ ડિવાઈડ બાય સિગ્મા એફ આઈ ગુણ્યા h. સો એ આવી ગયા. સિગ્મા એફ આઈ યુઆઈ કેટલા આવે છે બેટા? 27. સિગ્મા એફ આઈ કેટલા છે? સિગ્મા એફ આઈ એટલે બધાનો સરવાળો કરશો તો જો 4 અને 3 4, 4 4 તાલી 12, 4 4 8, 8 9 10 11, 110, 110 ને આ 50, 32 ને 8 50, 110 50. આ કુલ ટોટલ આવે છે બેટા, મેં ગણ્યા જ છે એટલે આવશે ટોટલ 200. શું હશે બેટા? 200. રાઈટ છે બેટા? ટોટલ કેટલું આવશે? 200. તો બસ અહીં મૂકી દો, 200 આવશે એટલે 200. h એટલે ઊંચાઈ હોય છે. ઊંચાઈ કેટલાના ગેપ છે બેટા? 5 5. તો 5. સો x બાર બરાબર a. એની કિંમત કેટલી છે? 38 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ. સિગ્મા એફઆઈ યુઆઈ શું છે બેટા? 27 ને છેદમાં સિગ્મા એફઆઈ એટલે 200 ગુણ્યા h. h એટલે 5 5 ચૌક 20, 5 ચૌક 20 અને 1 0 રહી જશે. એટલે 27 ને 40 વડે ભાગવાનું. 27 ભાગ્યા 40 તો નહીં જશે, કેમ કે 40 એકુ 40 નહીં જશે એટલે પોઈન્ટ લગાવશો ને 0 વધશે. પછી 4 ચૌક 16, 4 5 4 સત્તમ 28, 4 સત્તમ 4 છંગ 24, 240. એમાંથી બાદબાકી થશે 30 આવશે. પોઈન્ટ છે જ 0 વધી જશે. 4 છંગ 24, 4 સત્તમ 28, 4 સત્તમ 28 એટલે ફરીથી પોઈન્ટ આવશે 0 વધશે. 4 પચમ એટલે 6.75. એટલે જો અહીં રફ કહી દઉં 6.75 છે. એટલે x બાર બરાબર આવશે 38 પ્લસ અહીં 0.675 હતું. 38માં સરવાળો કરશો. 38 ને પોઈન્ટ છે જ જો બેટા, એટલે ડાયરેક્ટલી એકદમ સિમ્પલ છે. 38માં સરવાળો કરશો તો 38 એમાં પોઈન્ટ છે જ નહીં. આ બધું ને બધું સંખ્યા લખાઈ જશે. એટલે આ ડાયરેક્ટલી જવાબ છે બેટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આઈ હોપ કે સ્ક્રીનશોટ લઈ લીધું હશે. આના પણ મધ્યક શોધવા છે બેટા. સિમ્પલ છે દાખલા, પણ થોડુંક ઊંધું છે.
જો આ દાખલામાં એક કેમ લીધા છે બેટા એને બોર્ડમાં, કેમ કે બધા રીતના તમને પ્રશ્નોની તૈયારી થઈ ગઈ. મધ્યક સિમ્પલ વાળા આવી ગયા, સતત આવૃત્તિ આવી ગયા, અસતત આવૃત્તિ આવી ગયા, અને એક આવે છે 140 કરતા ઓછા ને 140 કરતા વધુ વાળા પણ દાખલા આવે છે, પણ એ વધુ વાળા નથી, એટલે એ તમે ચોપડામાંથી કરી લેજો. આ પણ પ્રેક્ટિસ કરી લે. અલગ અલગ રીતના બધાએ કમ્બાઈન લઈ લીધા છે, એટલે ગુડ, સારો પ્રશ્નપત્ર છે બેટા. ઓકે, ચલો અહીં ટેબલ બનાવીશું. જો અહીં એક વસ્તુ ધ્યાન રાખજો, આ સતત વધતું છે. આ વર્ગ કહેશો ના, આ વર્ગ નથી, અહીં અત્યારે વર્ગ નથી. કેમ? આ તો 140 કરતા ઓછા, 145 કરતા ઓછા. તો અને જો આ છે છોકરાઓની સંખ્યા 4, 11 સતત વધતું હશે ને, તો કોઈ દિવસ એફઆઈ હોતું નથી. આવૃત્તિ કોઈ દિવસ, હંમેશા ધ્યાન રાખજો બેટા, જે આવૃત્તિ હોય છે ને એ ઘટશે ને વધશે પણ. હંમેશા 100 દાખલા હશે ને આવૃત્તિ વાળા, મધ્યક વાળા, તો ગમે ત્યાં જોજો હંમેશા આવૃત્તિ ઘટશે ને વધશે. શું હશે? હંમેશા આવૃત્તિ ઘટશે ને વધશે. પણ આ સતત વધતું હશે કે આ સતત ઘટતું હશે, તો સમજો એ સીઆઈ છે. શું છે? સીઆઈ એટલે સતત આવૃત્તિ, બરાબર? એટલે કમ્યુનિકેટિવ ફ્રીક્વન્સી એટલે શું કહેવાય એને ગુજરાતી મને ખ્યાલ નથી, પણ ધ્યાન રાખજો આ એફઆઈ નથી. એટલે પહેલા આપણે એફઆઈ શોધીશું. જસ્ટ એક જ મિનિટ બેટા. ચલો, તો 140 કરતા ઓછા. જો બેટા ક્લાસમાં કોઈ દિવસ એવું પૂછવામાં આવે, જો એનું એક્ઝામ્પલ સમજો. 10 કરતા 50 માર્ક્સની પરીક્ષા થઈ, એવું પૂછે 10 માર્ક્સથી ઓછા આવ્યા તે છોકરા ઊભા થઈ જાઓ. પછી 20 માર્ક્સથી ઓછા આવ્યા તે છોકરા ઊભા. તો જે છોકરા 10 વાળા છે જ ને, 20 સુધી કહેશે ને, 20 સુધીના બધા છોકરા ઊભા થઈ જાય, તો 10 વાળા બી ઊભા રહેશે, 20 વાળા બી ઊભા રહેશે. એવી તો જો 30 કહેશે તો 10, 20, 30 બધા આવતા જશે, એટલે સરવાળો થતું જતું છે. એટલે આ રીતે આવું જ છે બેટા. તો એને પહેલા સિમ્પલ બનાવવા પડશે. એટલે પહેલા વર્ગ, તો જો વર્ગ કેટલું કેટલું વધે છે? 140 થી 45, 145 થી 50, 55, 60, એટલે 5 વધે છે. તો 140 છે, તો એને શું લખશું બેટા? 140 થી ઓછા 135 લખી શકાશે. શું લખીશું બેટા? 135. જો અહીં વર્ગ લખશું. ક્વેશ્ચન નંબર કઈ છે બેટા? ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન 8 વર્ગ 135 થી 140, કેમ કે 10 વધે છે. પછી 140, 145, 150, 155. ક્યાં સુધી છે બેટા? 165, 160, 155 એની અંદર આવશે. 140, 145, 150, 155, 160, 165. અહીં આવશે આવૃત્તિ. શું આવશે બેટા? આવૃત્તિ. આવૃત્તિને એફઆઈ કહેવાય છે. ઓકે, આવૃત્તિ. ચલો શું? જો બેટા આવૃત્તિ નથી, અહીંયા છાત્રોની સંખ્યા છે. તો જો આવૃત્તિ કઈ રીતે બને છે, તો પહેલા 4 ને તો 4 લખીશું. પછી આને આમાંથી બાદ કરીશું, એટલે 11 - 4 એટલે 7. બરાબર? 11 - 4 કરી દેજો, 7. ઓકે, પછી 29 છે, 29 - 11 કરી દેજો, એટલે આવશે 18. ઓકે, ધ્યાન રાખજો પહેલી કિંમતને હંમેશા એમાંથી ઓછા કરવાના, બાદ બાકી કરવાના. ઓકે, પછી 18 આવ્યો, એટલે પછી 40 માઇનસ 40 માઇનસ 29, 11. ઓકે, પછી 40 માઇનસ 46 એટલે 6 આવશે. પછી 6 માંથી આ 3, 5, 6, 5, 11. ઓકે, આ આપણી પાસે એફ આવી ગયા. આ સીએફ હોય છે બેટા. આ શું આપેલ છે? તો સીએફ છે, સતત વધતું છે, એટલે ધ્યાન રાખજો. સીએફ છે કે એફ છે એ ખાસ ધ્યાન રાખજો. ચલો, તો આપણે અહીં સીએફ લખી શું? અચ્છા,
મધ્યસ્થ શોધવાના છે. ઓકે, મધ્યસ્થનો સૂત્ર તો ખબર છે, m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ CF ને છેદમાં F ગુણ્યા H. ઓકે, તો આ જે CF છે એને CF લખી દઈશું, એટલે CF એટલે આ 4 11 કઈ રીતે થશે? 7 અને 4 11, 11 અને 28 કેટલા આવશે? 29. પછી આ બે નો સરવાળો 40, 40 ને 4 46, 46 ને 6 5 51. એટલે હંમેશા આનો ટોટલ અહીં પણ 51 આવશે, આનો પણ. ઓકે, અહીં ઓકે બધી માહિતી છે. સૌપ્રથમ આપણને n ના છેદમાં 2 શોધવા પડશે. n ના છેદમાં 2, n એટલે આ 51, n એટલે યાદ રાખજો n સિગ્મા fi ને જ n કહેવાય છે, એટલે 51 ના છેદમાં 2 એટલે કેટલા આવશે? 25.5. 50 રહેતે તો 25, એક છે વધારે એટલે 0.5. ઓકે, ચલો 25 પોઈન્ટ કેમાં આવશે? 25, તો 25 આવશે, જુઓ 4 માં નહીં આવશે, 25 આવશે આમાં. ઓકે, સો અહીંથી l કેટલા થશે? આ 145. ઓકે, l થઈ ગયું, n થઈ ગયું, CF શું છે? તો આ ઉપરની સંખ્યા CF એટલે 11, F એટલે F ની લાઈનમાંથી લેવાની, F ની લાઈનમાંથી લેવાની એટલે F 18. ઓકે, H કેટલાનો ગેપ છે? તો દેખાય છે 5 નો ગેપ છે. બસ બધી કિંમતો લાવીને મૂકી દો. સો m બરાબર l એટલે 145. ઓકે, અને આપણે જવાબ પણ ખબર છે કે 145 થી 150 ની વચ્ચે જશે. જવાબ બી શું આવશે બેટા? મધ્યસ્થ નો પણ ધ્યાન રાખજો, બહુલક પણ કહી દીધું, મધ્યક પણ કહી દીધું, મધ્યસ્થ પણ ધ્યાન રાખજો, એની વચ્ચે જ આવશે 145. n ના છેદમાં 2, n ના છેદમાં 2 એટલે 25.5 માઇનસ CF એટલે 11 છેદમાં F એટલે 18 ગુણ્યા H એટલે 5. ઓકે, m બરાબર 145 પ્લસ આમાંથી વાત કરો 0.5 એટલે 0.5 રહેશે, 4 5 માંથી 1 જશે 4, 2 માંથી 1 જશે 1 ને છેદમાં અહીંયા 5 છેદમાં 18. ઓકે, એને તમે ભાગાકાર કરશો 114.5 ગુણ્યા 5 કરજો. શું આવશે? 72.5. હમણાં 72.5 ને 18 વડે ભાગવાનો, 18 18 72 ઉડી જશે, પોઈન્ટ એટલે 5 આવશે, પોઈન્ટ લગાવશો, પોઈન્ટ લગાવીને 0 એટલે 18 18 36. ઓકે, પેલા જો નહીં જશે, હા અહીંયા 5 આવશે, 5 ના નહીં જશે તો 0 વધારીને 0 લખશો ને પછી જશે 18 18 એટલે લગભગ 4.04 આવશે. જોજો બેટા, એટલે આ 14 145 પ્લસ આને કેટલા કરશો તો શું આવે છે બેટા? 4.02 આવે છે, એટલે 3 લખી શકશો, એટલે એને 3 લખજો. એટલે m બરાબર થઈ જશે 145 ને 4 149, 149.03. આ આપણે જવાબ છે. રાઈટ છે બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો આ ક્લિયર કરીશું. નેક્સ્ટ પેજ પર છે આપણે મધ્યસ્થ. ક્વેશ્ચન 9 માં પણ મધ્યસ્થ શોધવાનો, ક્વેશ્ચન 10 માં પણ મધ્યસ્થ શોધવાનો છે. ચલો આવી જઈએ ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 વર્ગ છે. ચલો વર્ગ લખી દો. પછી શું છે? આવૃત્તિ. જો બેટા આપણને મધ્યસ્થ શોધવા હોય
તો વધારે ટેબલ બનશે જ નહીં, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ સ્પેશિયલી અહીંથી અહીં લઈ લેજો. વર્ગ, વર્ગ શું છે બેટા? તો એને સિલેક્ટ કરીને પહેલા ઉપર લઈ લેશું. ચલો, અહીં વર્ગ શું છે બેટા? તો વર્ગ છે 5 થી 10. શું છે બેટા? 5 થી 10. પછી 10 10 5 10 15. ઓકે, 5 10 15 20 25 30 35 40. ઓકે, તો 10 15 20 25 30 30 ને પછી 35 40 થી 45. ક્યાં સુધી છે? ઓકે, શું છે? 5 6 5 6 15 10 15 10 5 4 5 4 2 2. ઓકે, આપણે મધ્યસ્થનો સૂત્ર m બરાબર ખબર છે l વત્તા n ના છેદમાં 2 માઇનસ સી એફ ને છેદમાં એફ ગુણ્યા h. ઓકે, એના બધાનો સરવાળો કરજો. તો જો આ દાખલામાં કશે આપ્યા નથી તો કરી દેજો. 15 ને 5, જો 15 ને 5 20 20, 15 ને 5 20 30 30, 6 ને 4 40 40 40 ને 5 45 45 49. કેટલા આવે છે બેટા? 49 આવતું છે ને? યસ, 49. ચલો, બીજી રીતે કરીશું. CF શું હોય છે? 5 ને 5, પછી 5 વત્તા 6, એટલે ધ્યાન રાખજો. શું થશે? 6 ને 5 11, 5 ને 1 6, 1 ને 1 2 26, 26 ને 10 36. ઓકે, 6 ને 5 41, 41 ને 4 45, 45 ને 2 47, 47 ને 2 49. ઓકે, ચલો, સૌપ્રથમ શું શોધીએ છીએ બેટા? n ના છેદમાં 2. n કેટલા છે? 49. 49 ના છેદમાં 2 એટલે શું આવશે? 2 4 0.5. 2 દુ 4 2 14 2 55. ઓકે, પછી l. અચ્છા, 24.5 કેમ આવશે? તો 24 જે છે બેટા એ દેખાય છે કે આમાં આવશે, એટલે l બરાબર લખીશું આપણે 15. અહીં અધસીમાં 15 છે. CF શું આવશે? CF હંમેશા શું હોય છે બેટા? ઉપરની કિંમત 11. F શું છે? F એટલે વચ્ચેની કિંમત, એટલે ધ્યાન રાખજો. F માંથી આવશે. શું આવશે? F માંથી આવશે. આવૃત્તિને F પણ કહેવાય છે, એ ખ્યાલ હશે જ. H એટલે કેટલાનો ગેપ છે? તો જો છો કે કેટલાનો ગેપ છે બેટા? 5 5 નો. બધી કિંમત મળી ગઈ, સૂત્ર પર મૂકી દઈશું. m બરાબર l. l કેટલા છે બેટા? 15. સર જવાબ કેટલા આવશે? 15 થી 20 ની વચ્ચે. ઓકે, n ના છેદમાં 2. n ના છેદમાં 2 એટલે 24.5 માઇનસ CF એટલે 11 ને છેદમાં f એટલે 15 ગુણ્યા h એટલે 5 5 તાલી 15. ઓકે, અહીં 115 વત્તા 24 માંથી 11 બાદ કરો તો 13 આવશે, અને 0.5 છે તો 5 આવશે, ને છેદમાં 3 તો થઈ 3 14 12, 1 અને 5 3 5 15, એટલે 15 ને 4.5. સો ધ્યાન રાખજો, 15 અને 4.5 એટલે 15 ને 4 19 19.5.
શું 19 આ આપણું જવાબ છે બેટા. આન્સર લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચાલો ક્લિયર થયું છે. અને કંઈ પણ તમને ડાઉટ હોય બેટા તે મારે એમાં નંબર છે વોટ્સઅપ ઉપર, તમે કરી શકશો. કઈ ડાઉટ હશે ને બીજું કમેન્ટ કરીને જણાવો તમને બીજું કઈ વસ્તુ જોઈએ, એનો પેપર પહેલા લાવીશું આપણે. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 10. નીચે કોષ્ટકમાં 35 શહેરોમાં સાક્ષરતા દર આપેલ છે. ઓકે, આ સાક્ષરતાનો દર છે, આ શહેરોની સંખ્યા. શહેરોની સંખ્યા એટલે FI હોય છે બેટા. સાક્ષરતા દરનું મધ્યક શોધો. સિમ્પલ દાખલા છે. ચલો આપણે એને શરૂઆત કરીશું. ક્વેશ્ચન નંબર 10. મધ્યક શોધવાના છે એટલે વર્ગ કહેવાય છે. વર્ગ કહી શકતો, કાં તો સાક્ષરતા દર ને સાક્ષરતા દર પણ લખી શકશો. ચલો એને આપણે સાક્ષરતા દર જ લખી દઉં છું બેટા. સાક્ષરતા દર ટકાવારીમાં છે. ચલો એને ઓકે, ઓકે ચલો અહીં આ લાઈન બની જશે. સોરી, સીધું લાઈન ખેંચવાનો છે બેટા. અહીં આવશે આવૃત્તિ એટલે શહેરોની સંખ્યા એટલે FI લખી શકાય બેટા. પછી શું આવશે? XI એટલે મધ્ય કિંમત. હા, એટલે ધ્યાન રાખજો. પછી શું આવશે? ઓકે ચલો પેલા લખી દઈશું 45 થી 55 છે બેટા. અહીં 55 છે, 5 વધે છે 6 7 8. ઓકે 8 જ છે, 5 જનરલી તો આવી જશે. 6 7 8 9 5 તો રહેશે જ. ઓકે FI એટલે આવી રીતે, એટલે 3 10 11 8 અને 3. મધ્ય કિંમત કેટલા થશે બેટા? 40 ને 50 ને 4 90, 90 ને 50 100, 100 ના અડધા 50. મધ્ય કિંમત શું આવશે બેટા? 50. પછી 10 વધે છે એટલે 60 આવશે, 70 આવશે, 80 આવશે, 90 આવશે. ઓકે ચલો પછી શું આપણે એને FI into DI. ચલો X બાર બરાબર એને આપણે આ વખતે ધારેલ મધ્યકની રીતે કરશું. ધારેલ મધ્યકની રીત. ઓકે X બાર બરાબર A વત્તા સિગ્મા FI DI ડિવાઈડ બાય સિગ્મા FI. ઓકે ચલો તો એમાં વચ્ચેની કિંમતને ગમે તેને એ દર મૂકી શકાશે. ચલો એ લેશો તો અહીં આવશે 0, અહીં આવશે 10, અહીં આવશે 20. અચ્છા અહીં શું લખશો? તો DI બરાબર શું છે બેટા? XI માઇનસ A. એ કોને કહેવાય છે? એ આને લીધું છે. હા ધ્યાન રાખજો. એ એટલે ધારવાનું આવે, એ એટલે એઝ્યુમ. ધારેલને અંગ્રેજીમાં એઝ્યુમ કહેવાય, એટલે એ ની નિશાની છે બેટા. નીચે પણ 10 આવશે, 20 આવશે. જો બેટા નીચેની ઉપરની કિંમત માઇનસમાં આવશે અને એની કિંમત હંમેશા પ્લસમાં આવશે. ચલો તો આપણે FI into DI શોધીશું. FI into DI. FI આ છે, DI આ છે. અહીં આવશે 3 દુ 6 એટલે 60. 10 ગુણ્યા 10 એટલે 100. ઓકે બેટા જસ્ટ એક જ મિનિટ. હા ઓકે 0 શું આવશે? 0 8 એકુ 80, 3 દુ 6 એટલે 60. અહીં આવશે સિગ્મા FI DI બરાબર. તો જો બેટા આ 6 માઇનસનો અને 6 પ્લસનો કટ થઈ જાય. 100 માંથી 80 જશે તો કેટલા આવશે બેટા? -20. જો બેટા 60 પ્લસનો 60 માઇનસનો ઉડી જશે એટલે એને છોડી દો. તો 100 માંથી 80 જશે તો કેટલા આવશે? -20. બસ આ સૂત્ર પર મૂકી દો. X બાર બરાબર A. એ કેટલા છે બેટા? 70 વત્તા. અચ્છા જવાબ ક્યાં આવશે? તો જવાબ હંમેશા ખબર છે સર 65 થી લઈને 75 ની વચ્ચે આવશે, એટલે ધ્યાન રાખજો. 70 વત્તા સિગ્મા FI DI કેટલા આવી ગયા છે બેટા? -20
ને છેદમાં સિગ્મા એફઆઈ. આનો સરવાળો કરો, આના 35 સરવાળો છે એટલે એનો સિગ્મા એફઆઈ બરાબર કેટલું આવશે બેટા? 35. ઓકે, તો છેદમાં શું આવશે? 35. એટલે 35 ને 20 વડે ભાગશો તો બસ જવાબ આવી જશે. એટલે 70 માઇનસ આને ભાગશો શું છે? 20 ના છેદમાં 35. 5 થી કરી દો, 5 24, 5 સતમ 35. એટલે 4 ને 7 વડે ભાગી દેજો. 0.0 4 સતમ 7 પચમ 35, 5 આવશે 5 પોઈન્ટ છે 7 થી 7 49. સોરી, શું આવશે? 7. એટલે આવશે પોઈન્ટ માઇનસમાં 57. ઓકે, એમાંથી એટલું બાદ થશે. એટલું શું થશે બેટા? બાદ થશે. ઓકે, ચલો ને લખી દઈશું x બાર બરાબર 70 માંથી આટલું નીકળશે એટલે 69.43. શું આવશે બેટા? 43% આવશે. ઓકે, ચલો આ દાખલા પૂરા થયા. એક દાખલા છેલ્લે છૂટી ગયેલો બેટા, એને કમ્પ્લીટ કરીશું. ઓકે, પહેલા તો સ્ક્રીનશોટ લઈ લો તમે. ઓકે, પછી નેક્સ્ટ દાખલા એક બાકી રહી ગયો હતો, ત્રીજો. આ ત્રીજો છે, એમાં શું છે? બહુલક શોધવાનો છે બેટા. ચલો અહીંયા ફટાફટ ગણી દઈશું. ક્વેશ્ચન નંબર 3, 1 થી 3 શું છે બેટા? 1 થી 3, 3 થી 5, 5 થી 7, 7 થી 9, 9 થી 11, એવી રીતે ક્યાં છે? 9 થી 11 સુધી છે. ઓકે, ચલો અહીં ફટાફટ દોરી દઉં છું બેટા. 7 8 7 8 2. ઘણા આમાં દાખલામાં રકમ થોડુંક આ સમય વધારે લઈ લે છે બેટા, એટલે થોડું ધ્યાન રાખજો. F5. તો શું શોધવાનું? બહુલક. બહુલક એટલે બહુલક Z બરાબર શું સૂત્ર હોય છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ને છેદમાં F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા 2H. ઓકે, ચલો આમાંથી સૌથી મોટી કિંમત કઈ છે? તો દેખાઈ જશે સૌથી મોટી કિંમત આ છે, એટલે એને કહીશું F1, F0, F2. H આવશે. H કેટલાના છે બેટા? બે ના ગેપ છે. F2 શું છે? 2 છે. F1 કેટલા છે? 8. F0 કેટલા છે? તો 7. ઓકે, બધું લેવાઈ ગયું. L હજુ બાકી છે. L એટલે શું આવશે? 3. બસ અહીંયા મૂકી દો. Z બરાબર 3 વત્તા F1 8 માઇનસ 7. સેમ વસ્તુ કોપી કરજો. 8 માઇનસ 7 માઇનસ F2 એટલે 2. ઓકે, ગુણ્યા H. H એટલે 2. અહીં ઇન્ટુ 2 હોય છે બેટા, એટલે આવશે 3 વત્તા 8 માંથી 7 જશે 1 ગુણ્યા 2. 1 ગુણ્યા, ચલો કઈ નહીં, 1 ગુણ્યા 2 લખી દઉં છું. 8 દુ 16 માઇનસ 7 અને 2 9. માઇનસ નો 7 માઇનસ નો 2 મળીને માઇનસ નો 9. ઓકે, 3 વત્તા 2 1 2. 16 માંથી 9 જશે એટલે 7. હમણાં 2 વડે ભાગી દેજો. 7.0. 7 દુ 14, 6 બચશે, પોઈન્ટ છે 0. 7 અઠમ 56. ઓકે, પછી બસ 2 દશાંશ સુધી બહુ છે. 3 પોઈન્ટ કેટલા આવશે? 0.28. એટલે Z બરાબર, સો ફાઇનલી Z બરાબર શું આવે? 3 માં સરવાળો કરો 3.28. આ આપણો જવાબ રહે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. જરાક હું એક વાર આન્સર ચેક કરી લો બેટા. ત્રીજાનો 3.28. ઓકે, સો બસ આપણે ફરીથી છેલ્લે કહી દઉં છું, બોર્ડના MCQ, બોર્ડના પેપર્સ સેક્શન વાઇઝ, ચેપ્ટર વાઇઝ બી લાવવાનો છું બેટા. સો અત્યારથી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. મળીશું આપણે જસ્ટ ચેપ્ટરમાં.